ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો જો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા. આજે તો પાણી આવવાનું નહીં એટલે ફટાફટ કામ પતાવીને આપણે જવાનું છે ખેતર, કેમ કે બા ને બધા ખેતર જ છે એટલે ખાવા લઈને જવાનું છે આપણે. તો ચલો ફટાફટ આપણે ખાવાનું બનાવી દઈએ, પછી મળીએ. તો પછી તો જો આપણે સવારમાં જમવા જઈએ 10 વાગે એટલે આપણે જમવાનું બનાવી દીધું. અને બધા છે ભાત, રોટલા, દાળ અને બટાકાનું શાક અને મરચું. મમ્મી હાય ખાઈ દે. મોટી બેન, કેવું આપણને ભૂખ લાગી જાય ને સવારમાં 10 વાગે તો ખાવા જોઈએ જ. ડુંગળી અને બબુ, તમે જમો છો? ઓહ, તો ચલો આપણે જમી લઈએ. જો હારો જોયો તે ऐसी खरा तो वेल्डिंग ऐसे कहा हादा जैसे कि भाई तो एम के वेल्डिंग ना આવે ડાયરેક્ટ કદા જો ડટ્ટા વાળું આવે. વેલ્ડિંગ ના આવે ને ડટ્ટા જ આવે. ડટ્ટા ફાઈબર ના તો પીસમાં બનાવેલો પીસમાં બનાવેલો આવારે ને પછી ગેલ્વેનાઇટ કઈ છે. હા એવું એટલું બધું ગેલ્વેનાઇટ નહીં હોય તો આમાં નહીં ખબર પડતી. તો જો મોટી બેને ખાટલો લઈ લીધો. મોટી બેન, તમે લઈ લીધો? ગલ્લે લઈ જવાનું, હાજે ઘરે લાવવાનું. એવું હતું. ગલ્લે પાગી જવાનું. હવે આસુ નું ઉપડાવો ઉપાડ લે. અલકત છે. તું તાન ચો એક કામ વજન કરવાનું, હતો. આપણે હાજે હે ને ટમાટર હાર દેવાનો. આ ફલોરતા લઈ લે. ચાલ. 50 ના ચેલા. લે જે ઓલા રોટલા લે. ઘંટી બંધ થઈ. રોટલા લીધા. હવે છે હજી નહીં લેવાના. રોટલા બની ગયા છે? ચાલ. આ ગરમ એવું છે. ગરમ હેક નહીં, જો આ બાજરી ઘરે દરે છે મસ્ત રોટલા બને. આપણે બાજરી લાવવાની રાખવી પડશે. અને શાક બની ગયું. દોવાનું બની ગયું. તો હવે ખાવાનું છે. દાળ ભાત બનાવ્યા છે, લઈ જજે. લક્ષુ તો ખાઈને આવ્યો ભાતના શાકને. ચલો તો સેજલ બેને રોટલા કરી નાખ્યા. આપણે કરવાનું કામ. તાહીન મંગાય. આ તો બધા હરતા હતા મે ભરાય ને ખૂબ આપ તે ભરાવા પડે, અમે લાવીએ તાર ભરાવા ના પડે આશા. અરે વાહ જેટલા નાખી દીધા. અમારા ઘરમાં ખાટાનો કોઈ ધરો નહીં. તો જુઓ, હવે આપણે જવા નીકળ્યા ખેતર. ખેતર બહુ વધારે કામ નહીં એટલે શાંતિથી જમી બમીને પછી હવે ચાલ્યા હોય. મક્કી બે નહીં આવે છે. તો જો ગાડી આપણે અહીં ઘર મેકી દીધી. આ તો બધાય આયા ખેતર. અને હવે ચાલતા ચાલતા જવાનું આપણે ખેતર બાજુ. અહીંથી ખેતર તો કેટલું આગળ હોય તમને ખબર જ છે. ચલો હવે રોડ બનાવી દેવાય. આ તો મક્કી બેન આયા. હો ખેતરમાં જોવા એવા બનાય એટલે આયા એટલે જોવા. કે ચલો હવે જઈએ આપણે. તું એનો ખેતર તુવેરના ફૂલ આવી ગયા. હવે તુવેરો કરે આવશે. 50 રૂપિયા લે 150 ગ્રામ તુવેર ના. પછી ડેલી આપણે તુવેરો ખેતર બાજુ ખાઈ લેવાની. પછી તો બાફીને ખાવાની મજા આવે ને. મગ તો હું કહીએ ગયા જો. મગ કે આને મગ કેવાય? આ એ મગ નહીં આ. એવો થોડા દિવસ પછી જો બોરાઈ આવી જશે. આસો થોડા દિવસ પછી બોરા આવી જશે, પાકા થઈ જાય. જો ચાલતા ચાલતા આપણે પહોંચવા આવ્યા ખેતર. અને આજે વિશાલભાઈને કાનમાં દુખે એટલે આવ્યા નથી ખેતર. એટલે આપણે બાનું ભાત લાવવાનું હતું તો ભાત લઈને આવ્યા. કરો કામ હેલો. એમાંથી કેવું લાગે કામ? એક નંબર. આબુ નું કરાય.
ઓ બોન શું કરો છો તમે? હા આય કર કામ બબુ કામ કરો આડો. કામ કરો કમ્પ્લીટ આમ આમ હિને તમે ખાઈ લો મમ્મી જેસલો કોળો લઈને આવી ગયા હે. કોળી કોળો હે કોળી કોળી લે 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 બેટા લે હારે ના કરીશ. લે બેટા બસ. એ બબલે થાકી ગયા? હા આ થોડો તડકો ચડી જાય ને એટલે તો વહેલા આવું છું બનાવો. મોડ થઈ ગઈ ઘરે કામ હોય શું કરવાનું હજુ તો કેટલો લગીને ધાર્યો પહોંચાડવાનો જો. આજ પડી જવાની આપણા બબુ યાકો આપ આ ધારિયર પારી ચડાઈ ગયા આપણે પછી થોડું ચડાઈ પછી ચા બા બનાવું જો બબુ કામ કરે એ પેલું તું ઉતાવળ રાખ, તું સ્કૂલે નહીં જો આજ. એ નહીં ગઈ દીપલી એ નહીં જઈ બબુ અહીંયા આપી દે અમે તો ઘરે ને એવું વિચારીને આવ્યા હતા કે ખેતરમાં બહુ કામ હે જ નહીં અને અહીંયા આગળ આવીને જોયું તો બધું લગભગ તો બાકી જ હતું. ધારિયા ચડાઈએ જુઓ માં હું ને પલુન મકી બેન હું એ થાકી ગઈ જો આટલું કરી કમ્પ્લીટ આપણે તો જો મમ્મી ને બબુને રમાડી રહ્યા છે અને માહુ કે હવે મારે પીવો છે ચા. તો ચલો હવે આપણે આપણું મિશન સંભાળી લઈએ. હવે આપણે ચૂલો હળગાઈને ચા બનાવી દઈએ પહેલાં. મમ્મીનું ખાવા લઈને આવ્યા તો મમ્મી લગભગ હવે ખાવા બેઠા હશે. તો ચલો ચૂલો હળગાઈને ચા બનાવી દો. શું કરો હો? બા જોડે રમો હો? હે હોવે બાન બે રમો હો. ચલો હવે આપણે બનાવવાનો ચા. તો ચાની તૈયારીઓ કરું પછી બા લોકોને બૂમ પાડું ચા પીવા. તો જો મેં ચા બનાવવાનું ચાલુ કરી નાખ્યા. તો પવન બહુ જ છે એટલે જાય ચા ઘરે થઈ રહેશે. તમે કરીને આવ્યા અડધું બધું ચા પીને પાછું કામ કરવાનું ને? ચા પીને ભાઈ કામ થાય નહીં બાબા. ચા જો ઓકે ચા પીને કામ ના થાય ખાઈને કામ ના થાય ચા પીને કહી દે બાબુ. તો ડીપલીને પાણી ચેક કરવા જતા છે. પાણી બહુ હે બબુ હાય કે દે ચા તૈયાર થઈ ગયા આપણા. કાલે બનાવ્યા મારા આટલો બધો નહીં પીવાનો. તમે શું કહો લ્યા? મઠની ત્યાં ગો મઠ મત મઠ નહીં બાબુ લે 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 કેટલી બધી નાખી દીધી. પેલા ઘેર માપ વગરનું થાય ડાયરેક્ટ ઢાંકણામાં નાખીને મોડી થઈ ગઈ નહીં બહુ મોડી. ત્યાં ઘરે તો કઈ ખાતો નહીં હતા. દાળ ભાત ખાતા બધું. શું કામ ના કર્યું કામ લાગે કર્યું એટલે ભૂખ લાગી જાય. ઘરે કઈ કામ ના હોય એટલે ભૂખ નહીં લાગતી ને. ઓય ઘરે કઈ કામ હોય ને એટલે બેઠા બેઠા ભૂખ લાગે નહીં. અહીં આગળ બે પાવડા મારે એટલે ભૂખ લાગી ગઈ. તો પડી મકીને ખેતરમાં બહુ ભૂખ લાગતી લાગે. અને તે ખાધું ટિફિન તો લાયા. હા તાવ આવી ગયો. કામ ભારે ને. તો આપણે ચા બનાવી તો વાસણ બધાય ધોવા ના કર્યા વાડકા તો પેલી ને બધું તો આગળ પાણી ભરેલું હે ને તો દીપલી મક્કી બેન ને હું બબુન લઈને આવી
વાસણ ધોવા. વાસણ ધોઈને પછી જઈએ ઘરે. ધીમે રહીને ધોજો વા. મક્કી બેન વાસણ ઘસવાનું ચાલુ કરી નાખ્યું. ખેતરમાં આવીને કામ બધું કરવું પડે કે પાણીની ખોજ મેં કરી. બોડવાળું પાણી હે દીપલી. આવું છે લાઈટ તો આકી જઈને લાઈને. તો જો ચા પી લીધી, વાસણે ઘસાઈ ગયા અને હવે આપણે જઈએ. થોડું બાકી એ પારે અમે કરી નાખીએ. બબુને ઊંઘાડી દીધી. બબુ હુઈ ગઈ. તમે ચલો એ જાઉં થોડીક હેલ્પ કરાવું. આપણે ઘરે જઈએ. મામી ઉભા થઈ જાય, થાકી જાગશું. થાકી જવાય. આપણે ધારીએ ને તો 5 જુલાઈ કામ કરાવી નાખીએ. પણ આલદા નક્કી જ કરી છે કે ખેતી આપણે જાતે જ કરવાની. આ વખત દાળિયા બાળિયા નહીં, મહેનત કરવાની. જાતે જ પકાવવાના. ખાવાના ગવા આપણે તો પછી મહેનત આપણે કરવી પડે ને. આ વખતે મજૂર જોડે કંઈ જ કામ કરાવવાનું થતું નહીં. બધું જાતે જ. જાતે જ કરવાનું હોય. જોઈએ થાકી જવાય શું થાય. લોકો કહે ને કે તમારે કંઈ ના થાય. આ વખતે દેખાડવાનું કે અમારે આપણે ખાલી ફેશન નહીં મારતા, બધું કામ કરીએ. ખાવાય કરતા આવડી જોઈએ, રોટલાય કરતા આવડી જોઈએ, ખેતી કરતા આવડી જાય. પકાવવાના 200 મણ. બાઈક હાંકતા નહીં આવડતું. હે? બાઈક હાંકતા શીખી લે. ગાડી છે ને બાઈક નું શું કરું? પગ પોકા હે. હા પગ કાંઈ કરી નાખવાનું. ગાડી છે. ડાયરેક્ટ ગાડી આમ વાળમાં જતી હોય ને તો ખાડીમાં જાય. આવડી જશે. લાગશે વાર પણ આવડશે ખરી નહીં. અને આપણે બહુ ફરીને આવ્યા હમણાં 4-5 દિવસ, એટલે કામ બધું બાકી રહી ગયું. પાછળ બહુ રહી ગયા આપણે. લોકોના ઘઉં આવી દીધા. આપણે હવે મહેનત કરવી પડશે. એટલે થોડા ટાઈમ માટે કંઈ ફરવાનું નહીં, કામમાં જ ધ્યાન આપવાનું. અને માઉન્ટ આબુનું ગોઠવ્યું હતું નહીં. જવાનો તો પણ હવે કહું આ ઘઉં થોડાક થઈ જાય ને પછી ત્યાં લગીને કંઈ નહીં કરવું નહીં. આપણે કામકાજ જ કરવાનું. તો જો હું થાકીને બેસી ગઈ. હવે પલુન વારો આવ્યો કે પલુ થોડું કામ કર્યું હશે. જો હું તો થાકીને બેસી ગઈ. બબુ ઊંઘી જઈ છે. તો જો બબુ જાગી ગઈ. આપણે અડધા ઉપર પતાવી દીધું. હવે કાલે 1-2 કલાકનું કામ છે એટલે કાલે આવવું પડશે. હવે નક્કી કર્યું કે દાળિયા નહીં કરવાના તો નહીં જ કરવાના, જાતે કરી જ નાખવાના. હવે આટલા ઓલે શું દાળિયા બોલાવા આપણે, તો કાલે કરી નાખશો. બબુ જાગી ગઈ એટલે ઘરે જઈએ. 3 વાગવા આવ્યા. ઘરે વારવાનું, વાસણ ગોઠવાનું બધું કામ પડ્યું હશે. તો ચલો હવે આપણે જઈએ ઘરે. તડકો એ પડ્યા હા. તો જો આપણે ખેતરથી ઘરે જવા નીકળી ગયા. ચાલતા ગાડી પારે મૂકી એટલે ચાલતા જઈએ છીએ આપણે. બબુ ઉઠી જાય એટલે ઘરે જવું પડે. ના હોય આગળ જાય. ચલો તો હવે તમને મળી આપણે ઘરે જઈને. તો જો આપણે ખેતરથી ઘરે આવી ગયા અને મોટી બેને ચા બનાવીને તૈયાર જ રાખ્યો. તો હવે આપણે બધા ચા પી લઈએ. ચલો મોટી બેને નવી કઢીઓ નખાઈ સોનાની. આપણે કહેતા હતા ને નખાવી આપણે નખાઈ દીધી. જો આપણે ઘરે નતા એટલે લઈને છે નખાઈ દીધી. અમે ઘેર નતા ને એટલે નખાઈ દીધી. અને બીજી મંગાવીએ. તો ચલો હવે ચા પી લઈએ. પછી આપણે થોડા લાકડા કાઢવા જવું છે. ગેસ પતી ગયો આજે આપણો. ચૂલા પર બનાવશું ખાવાનું. શું થાય બટી? હવે કશું નહીં થતું. કઈ નહીં થતું ને. હવે કઈ ના થયો. પેલી રગ ચડી જઈ બાંગરી. પછી સાહેબને ફોન કરવાનું કીધેલું લે સાણંદ. એ અમારે કઈ નતું કેટલા ટાઈમે આવી આપણે ઘણો ટાઈમ સો આ દુખે ને આ મહેનત કર થોડો. દવા ચાલુ છે ને આવે એટલે ના એને હેડાડો. ખાઈ લેતા ને હોસ્પિટલ. અને 5 વર્ષ પછી ખેંચ ના જ આવી જોઈએ. ના આવી જોઈએ. હા એટલે હાથનું ચાલુ થયું હવે હે ને એને એમઆરઆઈ કરાવી નાખો ના હોય તો પછી. 5 વર્ષ થાય ને એટલે પછી દુખ બેસી જાય. હા એ સાયકલ ખોટી નાખી છે. એને દોડે ઓલું ટ્રેક્ટર આપી દો દોડ કરે નહીં. એવું નહીં રગ ચડે ને એટલે પગ દુખે. દોડ કર માછો કર. ઘડીક દુખશે ઈ ને. સાયકલ કાઢી દો. ઓલું શું વ્યારું થતું ને એટલે ભૂવાઈ જતા હતા આપણે. પગની રગ દબાય એટલે મગજ જાય. હા તને મટ્યું
ચાકા આવતા જે લેતા ને હોસ્પિટલ એ શું કહે તો એ અમારે કરવાનું કે તો કરાવી દઈએ. જતા ના હોય દવાખાને હા, એટલે કહું ખાલી ખોટું રાતને હેરાન કરવાનું થયા તો હા દવાખાને જી આવો એટલે નાનું હોસ્પિટલ અને દવા ચાલુ કર્યા પછી તો નહીં જ આવતી ને ખેંચ આવતી હતી ટાઈમ છે આપણે જે બાબરી વખતે હા બાબરી વખતે દવા પીવડાવી, ટાઈમે દવા પીવડાવી. થોડક ફળક ગળી જાય. હવે થાય છે બધી કઈ તને કઈ નહીં થતું ને હવે કઈ ના થાય. હાય કહી દે તો અમારા છોકરાને થોડી ખેંચ આવે બાબુ તું એ બૂમો પાડતી હતી બધી તો રોવા માંડી હતી. હા. હું બાબુ બે જ હતી. બબુ પાછી આવ્યા. ભાઈ કેવું થયું તું? કઈ ખાવ બેટા કઈ ના ખાયા. ચા પીવો એકદમ ચા ચા પીતો. ચા બનાવીએ ચા પીતો તો નહીં ને? પહેલી વાર આ ટાઈમે આવી ન કરે હવાર મોજીને વહેલી જ ખેંચ આવે સવારે 4-5 વાગે આવે એટલા વાગે કે જમતા જ હોય. ઓલી થઈ ગઈ. હમ કે આ વખતે તો પછી નહીં. કલાક તો આપણે એઠાના વેલી ખાઈએ હા. આપણા બાબરી બાબરી દાળે દાળે સીધું હવારમાં દાંત અને કેવા એક બની બાજુ રહોડા વાર આયેલા આખા જતો. હા જેવું થઈ ગયું તું બાબુ. બધાને તો એવું કે ભમરો કરી હવે ઓલા દાંત બંધાય ને એટલે મેં આપણે નાકે દબાવતા આંસી દબાવતા બરાબર આ તો અને આ તો ખેંચ જ direct આવે. ખેંચ જ આવી છે. અને ખેંચમાં આપણે કઈ કરીએ ના શકીએ ખેંચમાં શું કરવાનું? કઈ કરી ના શકીએ આપણે છોકરા બુબાન કે પેલું કરાવી જ દે. કઈ નહીં અમારે કરીને દવા કરાવી નાખીએ પણ એ રહ્યો અંદર ઊંઘતો જ નહીં અમારે કરવા જાય ને કશું ના થાય. આ ભૂઈ રહેવાનું આપણે પાસે. કોઈ જાણ આ તાઈ કરા બબુડી એ ભૂલી કર, અરે પહેલું આવશે. નહીં તો પહેલું તારે પહેલું બેનું પૂરે આવવાનું. હું આવીશ. રહેવાનું ઈ કર. હું આવીશ ને. તો મોર બે દિવસ પીને લેવરાઈ લેજે તો. એ ઓલા ગારમ પડી હતી ને તાકણ ખેતર જતી રમકડું લઈને આવજો હો. મસ્ત રમકડો લાવજે ચાલો તો તો કેવું કરે પાછો લાડ કરે હોય એવા. જ્યાં દવાખાને ખબર છે પપ્પાને કેવું મને પાલડી ગયું અમદાવાદ ગઈડીબા રોડે જોવા જાય ત્યારે સતમ કોઈ સામું તકે કોણ નહીં તકતું આ સોની એવી થઈ હતા જો હા તો આપણે ખેતર થઈને બહુ ખુશ હતા ચા પીધી આપણે બધા બેઠા હતા અને થોડી જ વારમાં લક્ષુને આવી ગઈ ખેંચ એટલે બધા ટેન્શનમાં આવી ગયા લક્ષુને દવાખાને લઈ ગયા છે અમદાવાદ હજી ફોન આવ્યો નહીં હવે શું ફોન આવે પછી કંઈ ખબર પડે આપણને કામ કરવાની ત્યાં લગીને કંઈ હૂજતું નહીં તો હવે ખાવાનું બી કંઈ ઠેકાણું છે જ નહીં તો ફોન પહેલાં કરીશું ત્યાં પૂછીએ કે શું છે અને પછી આપણે જમવાનું બનાવશું અને એને ખેંચ તો આવતી હતી જ પણ એમ કે આવી ગઈ વધારે એટલે કહું લઈ જઈએ દવાખાને એટલે દવાખાને જઈએ દવા તો ચાલતી હતી જ 1 વર્ષ થઈને આવું થાય જ છે તો હવે આવે એટલે ફોન આવે એટલે ખબર આપણને પડે તો જો દવાખાને ફોન આવી ગયો કે એ લોકો નીકળી ગયા લક્ષોને સારું છે ને 2 મહિનાની દવા આપી એને એટલે એ લોકો હવે નીકળી ગયા લક્ષોને લાગી હતી ભૂખ એટલે એ લોકો ખાવા બેઠા એટલે ઘરે આવીને એ લોકો નહીં ખાય હવે એટલે હવે હે ને તો આપણે બી ઘેર થોડું ઘણું ખાવા બનાવી તો ખીચડી શાક ને રોટલી તો છોકરાઓને બધાને ખવડાવી લીધું હવે સારા સમાચાર આવે એટલે હવે આપણે બધા જમી લઈએ તો ચલો આપણે મળીએ કાલે બાય ગુડ નાઇટ જય માતાજી